7 દિવસના રિમાન્ડ પર સીઆઈડીએ તપાસ તેજ કરી છે। બીઝેડ ગ્રુપના મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને સીઆઈડીએ ઝડપીને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં સીઆઈડીએ રજૂઆત કરી હતી કે બીઝેડની હિંમતનગર શાખામાંથી 5200 કરોડનો હિસાબ મળ્યો છે। આરોપીએ 2020થી 2024 સુધી રૂપિયા 360 કરોડ ઉઘરાવ્યા। આમ અલગ અલગ ખાતાની તપાસને લઈ સીઆઈડીએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા। જોકે 4 જાન્યુઆરી સુધી એટલે કે 7 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। આપણે કહીએ કે ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરતા સમય વિલંબ થયો હતો, કારણ કે તેની પાસે વકીલ નહોતો, જેથી તેને લીગલ એડમાંથી વકીલ અપાયો। ત્યારે આરોપી પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે સીઆઈડીએ તમામ મુદ્દે તપાસ કરી લીધી છે, તેથી આરોપી હાજરીની જરૂર નથી। ત્યારે બંને પક્ષની રજૂઆત બાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા। નામદાર કોર્ટને એવી રજૂઆત કરેલી કે આરોપીને પુરાવાની કડીઓ મેળવવા માટે માંગ્યા મુજબના રિમાન્ડ ના મળે। રિમાન્ડના રીઝનો એટલા સ્ટ્રોંગ નથી કે જેનાથી એની ફિઝિકલ પ્રેઝન્સની જરૂરિયાત હોય। એટલે નામદાર કોર્ટને એવી રજૂઆત કરેલી કે જે કંઈ વ્યવહારો ટ્રાન્ઝેક્શનો છે પોલીસ તપાસ ઇન્વેસ્ટિગેશન કરીને આવ્યું છે એમણે તો જણાવી જ દીધેલું છે। હવે આ જ બાબતની એમને તપાસ કરવાની છે। અને સ્કેમ તો બહુ મોટું મીડિયા દ્વારા મને જાણવા મળ્યું, બહુ મોટું સ્કેમ છે, તમારી સામે જ છે શું છે રેકોર્ડ પર। પણ નામદાર કોર્ટે દિન 7ના આવતા શનિવાર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે પોલીસ કસ્ટડીમાં। કોર્ટમાં સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ રિમાન્ડ અરજી અંગે જણાવ્યું કે આરોપીએ બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ, બીઝેડ ઇન્ટરનેશનલ બુકિંગ, બીઝેડ પ્રોફિટ પ્લસ અને બીઝેડ મલ્ટી ટ્રેડ બ્રોકરેજ સર્વિસ નામની પેઢી ખોલી હતી, જેમાં રોકાણકારોને લાલચ આપી બેંક દ્વારા કરોડોની રકમ ઉઘરાવી હતી। આરોપીએ બીએસસી અને બીઝેડ બીએડ સુધીનો અભ્યાસ કર્યો, ત્યારબાદ મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચાલુ કરી। તે સ્કીમ ચાલુ કરવામાં કોણે શું મદદ કરી, બેંક મારફતે રૂપિયા 360 કરોડ ઉઘરાવવામાં કયા એજન્ટની શું ભૂમિકા હતી, આરોપીએ રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં વધુ વ્યાજની લાલચ આપી 18 પૈકી 17 શાખામાં નાણાં ઉઘરાવ્યા હતા। તે શાખાઓ કોણ કોણ મેન્ટેન કરતું, કઈ રીતે નાણાકીય વ્યવહાર કરાતો, નાણાં કોણે ઉઘરાવ્યા, રોકાણકારમાં કોણ કોણ છે, આ તમામના હિસાબોના દસ્તાવેજ ક્યાં છે, સ્કીમના પેમ્ફલેટ ક્યાં છપાવ્યા, તેની તપાસ માટે રિમાન્ડની માંગ કરવામાં આવી। મહત્વનું છે કે આરોપી 26 નવેમ્બરે ફરાર હતો, તેણે ફોન પણ બંધ કર્યો હતો। ત્યારે તે 1 મહિના સુધી ક્યાં રહ્યો, છુપાવવા માટે તેણે કોણે આશરો આપ્યો, આ મામલે પણ સીઆઈડીએ તપાસ તેજ કરી છે। 29 કારણો સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી। મુખ્યત્વે રિમાન્ડના કારણોમાં કે આ બીઝેડ ફિનાન્સ કંપનીની ટોટલ 18 શાખાઓ છે। 18 શાખાઓમાંથી કોણે કોણે શું કામગીરી કરી, કઈ કઈ વ્યક્તિએ શું આર્થિક લાભ લીધો, કેટલો આર્થિક લાભ દીધો, અલગ અલગ શહેરમાં ચાલતી ફ્રેન્ચાઇઝ એ વિશે એમની અટક કરી એમની સાથે હાજરી રાખી તપાસ કરવાની વાત। ખેડામાં જ્યાં વડતાલ સ્વામી